કરીને મોકલી દીધું. એમાં જો ને એ છે કે હવે આ કાક સેવ હોય ખબર નથી કેમ કે સોયડું જ નથી હમણાં જ મેં થેલીમાંથી કાઢ્યું છે હોય કાક છે ને શું લાગે તમને હાલો તો ગેસ કરો આઈસ્ક્રીમ નું છે ડબ્બુ આઈસ્ક્રીમ નું છે પણ ડબ્બુ જાણીતું છે ડબ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દેશો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે શનિવાર એટલે આર્યનભાઈને ભણવા જવાનું હોય મોડું ઉલટું હાલે છે અત્યારે આર્યનને અમે ભણતા ને આર્યન તો અમારે આખું અઠવાડિયું મોડું જવાનું બપોરે અને શનિવારે વહેલું તારું ઉલટું હાલે શનિવારે આર્યનને બપોરે જવાનું હોય અને આજ તો આર્યન તારે 2 કલાક ભણવાનું છે કેમ ખબર છે તને નથી ખબર તું ભણવા જતા નથી ખબર જો અમારે આર્યન ભણવા જાય ને તો એ નથી ખબર હું આર્યન ભણવા જાય ને તો એને એ નથી ખબર કે આજ મારે કેમ 2 કલાક ભણવાનું છે આખર તારીખ છે આજે તો આર્યનને છે ને ખાલી 2 કલાક 2 થી 2.5 કલાક ભણવાનું થાય છે 11:30 જવાનું છે ને 1:45 વાળ તો હવે મારી બહુ મોટા થઈ ગયા છે સમજો જો થઈ ગયો આર્યન મસ્ત રેડી તો હવે જવાનું ભણવા કેટલા વાગ્યા થોડીક વાર છે હજી કાંઈ હાલો પાણી બોટલ ભરવાનું છે ડબ્બો બાગનો ભેરો છે ખાલો એક પેલા હું ગઈ હતી ને માર્કેટમાં ત્યારે હું ગાડી હતી બકાલું પણ ફ્રીજમાં પાણી સડી ગયું છે તો મેં કીધું નહીં હારું થઈ કરતાં લઈ લેતી જાવ હારો તો પડ્યું છે પણ હું સારું થાય ને પાણી સડી જાય પછી સડે નહીં પાકે નહીં કોઈ વાત એટલે મેં નવી લેતી તો જો ભીંડો લાવીશું અને વાલોળ લાવીશું જુઓ મસ્ત વાલોળનું શાક કુકરમાં વઘાર મારી દીધો છે અને અહીંયા જો અહીંયા જો ભીંડાની દાળું વળવાનું કામ ચાલુ છે જો અને છે ને મારા મમ્મીએ મને શીખવાડ્યું હતું કે જ્યારે ભીંડાનું શાક બનાવવાનું હોય ને ત્યારે પહેલાં એની લાળું બાળી નાખવાનું પછી એમાં બધું મસાલા તેલને નાખવાનું નકર સીકણું થાય એટલે છે ને આવી રીતે લાળું બાળીને શાક બનાવીએ ને તો સીકણું નથી થતું જો આપણને તો છે ને ભીંડાનું શાક ખાટું અને તીખું હોય ને તો જ મજા આવે એટલે છે ને સાસવાળું બનાવવાનું મસ્ત એક નંબર લાગે અને જો હું કહેતી હતી ને કે ફ્રીજમાં પડ્યું બકાલું બગડી ગયું તો જો આવું કાંક થઈ ગયું હતું જો હવે આને કેમ બનાવવા પાકે જ નહીં વાળો રસોડી જો કેવું થઈ ગયું જો આપણે મસ્ત ભીંડાનું શાક રેડી છે અહીંયા વાલોળનું શાક રેડી છે અને રોટલા પણ બનાવી નાખ્યા છે અને આજ તો 3 રોટલા બનાવ્યા બોલો કેમ ખબર મને ભૂખ બહુ લાગી હતી અને ભીંડાનું શાક હોય ને એટલે વધારે થોડુંક ખાવાનું હાલે અને અમારા શેઠને જો જગાડ્યા છે એ ગયા હતા આજ તો નાઇટમાં કામે આપણે ગયા નહોતા તો અમારા શેઠ જો હજી થોડાક નીંદરમાં છે કા હે ઉડી ગઈ નીંદર ઉડી ગઈ ને તો હાલો હવે ખાવું છે કે ખાઈ લેવું કા ખાતે અને હવે સીધું પાછું ઘેરે જવાનું છે મારે નથી જવાનું આ બે જાય છે કા હે હે આર્યનભાઈ કેમ જવું ઘેરે એને નીંદર આવે છે આર્યનને તે મેં કીધું કે તો ખોટો હેરાન નથી કરવો અહીંયા તો એને મૂકી આવો અહીંયા પાછું છે ને જગ્યા નહીં ને એટલે અહીં ન હોવે હવે ઓલું ખાતું હોય ને તો સુઈ જાય કા આર્યન આમ જા આર્યન ઓય સુઈ જાય છે હો પાછો ફોનમાં ન જોતો એટલે હું મૂકતો તો આર્યનને છે ને નીંદર આવતી હતી એટલે સારું કીધું તો મૂકી આવો એમ જો ફેમિલી આપણે ખાતેથી ઘરે પહોંચી ગયા હા તો શું કરવું આર્યનને મજા નહોતી આર્યનની મજા બગડી ગઈ છે તો પછી મેં કીધું હાલો ઘરે જવું જોઈએ તો પછી મારું મન ન લાગ્યું કામમાં એટલે હું ભાઈ આવી ઘરે સાજીદ તો એના મિત્રને વયા ગયા એકલા હાથે તો કાંઈ સીટું ભરાય નહીં અને આર્યન તો કૂતો છે પણ મને ન મજા આવી આર્યન હારે ન હોય ને એટલે મને મજા ન આવે
જો આર્યન તો સૂતો છે, મજા નહીં હોય, તાવ જેવું છે થોડુંક, મેં જોયું આવીને જો થોડુંક તાવ જેવું છે. આર્યન ભાઈ તાવ આવી ગયો છે ને હે યારું? જો એને થોડુંક તાવ જેવું આવી ગયું છે એટલે મારું મન ન લાગ્યું કામમાં, લઈને હાલો ઘરે લઈએ. હવે હવે નકર ત્યાં પછી આર્યન ઘેરે હોય, અમે ત્યાં હોય ને એટલે કામમાં મન ન લાગે, એમ થાય હું કરતો હોય છે હું નહીં. જો પાછું ગામડેથી પાર્સલ આવી ગયું છે, મારા સાસુ મમ્મી પાછું પાર્સલ મોકલી દીધું છે. અને સાઈઝ તો અમારા ઘરમાં ખૂટે જ નહીં એટલી મારા હાહુ મોકલાવે. જો 2 બાટલા સાઈઝ આવી છે, 1 બાટલો આ સિંગદાણા આવ્યા છે. એમ કોયરાને ભાવે બહુ ને કા? હા સાજિદને છે ને બહુ ભાવે કે નહીં. તમારા સાસુ છે ને બિચારા દાડિયા જાય છે, એ કઈ નવરા ન હોય પણ રાતે ઘેરે આવે ને તો એ ઘરે બેઠા બેઠા ફોલા કરે. પછી બાટલો જો મોકલો છે સિંગદાણાનો, અને આમાં છે પાછું મરચાનું આથણું મોકલાયું છે સાજિદ હાટુ. સાજિદને બહુ ભાવે એટલે મને ભાવે એટલે મેં એક જ ફોન ખાલી કર્યો તો મારે આથણું મને બહુ ભાવ્યું, તે આજકાલ 2 કિલોનું કરીને મોકલી દીધું. આનું જોયું. એમાં જો ને એ છે કે હવે આ કાક છે હું હોય ખબર નથી, કેમ કે સોયડું જ નથી, હમણાં જ મેં થેલીમાંથી કાઢ્યું છે. હોય કાક છે ને શું લાગે તમને? હાલો તો ગેસ કરો. આઈસ્ક્રીમ નું છે ડબ્બુ, આઈસ્ક્રીમ નું છે પણ ડબ્બુ જાણીતું છે. એ તો મેં ઓલું અડી ગયું નતું હું એકલું, એ જ ડબ્બુ છે. હા ડબ્બુ તો આપણું છે. તમને કઈ વિચાર આવે તો શું હશે? એ છે કે લાડવા બડવા છે કે ખબર નહીં. કઈ હાલો ફેમિલી તમારે નામું જ ખોલીએ જોઈએ આપણે. હું પેલા જોઈએ. ટમેટા છે, ટમેટા છે જો ફેમિલી, મસ્ત ખાટા મીઠા ટમેટા છે. આમ ફૂટી જાય, દેશી ટમેટા છે. આમ ફૂટી જાય થેલીમાં એટલે કદાચ આમાં નાખી દીધા છે. મને એમ કે શું હશે કોને? એમાં આજે લાવ્યા ને આપણું પાર્સલ એને અચાનક આવવાનું થયું, તેને કરતો લાડુ આવી જ ને આર્યન ને સંપલા તો ખૂટવા જ નથી દેતા. એટલે એમાં એવું હતું કે ઓલી વખતે 2 જોડી નહોતા મોકલા, એમાંથી એક ટૂંકા પડતા હતા તો અમે એક પાસા રિટર્ન કર્યા હતા અને આ બીજા મોટા નંબર આવી ગયા છે. એટલે સાસુ મોમ છે ને અમારા બહુ ડાયા છે, મોકલા કરે કા પાર્સલ. 1.5 મણ ઘઉં મોકલા, 1.5 મણ ઘઉં આવ્યા છે, ઓલે ગુણમાં મૂકી દીધા છે. પછી ચોખા તાર હાટું મોકલા. હા ચોખા આવ્યા છે, ઘઉં આવ્યા છે, રાખ્યું આવ્યું છે. તો કઈ નહીં હાલો ફેમિલી, જો અમે જમી લીધું છે અત્યારે, રાતના 8 વાગી ગયા છે કા. અને અત્યારે જો આર્યનને દવા પાવ છે, સાચી તાવ આવી ગયો હતો. હા તે હાલ તું દવા પાઈ દે ને હાલ, પછી હાલ જાવું છે. હાલો આર્યન હાટું જો પાક છે આર્યનનો કા. આર્યનને છે ને આમાં 2 માંથી અડધી અડધી ટીકડી પાવાની છે. અને આ ઓલી વખતે લાવ્યા હતા ને છે એક આ છે, જો એક આ છે. આવડી આ છે એ નથી ખબર, એટલે હારે જ આવી હતી બધી, પણ આ નથી પાવાની, ખાલી આમાં 2 માં અડધી અડધી પાવાની છે. અને આ ઉધરણની છે, કઈ ઉધર તો છે નહીં. તો કઈ નહીં હાલો હું આર્યનને હવે દવા પાઈ દઉં. અને અમારે હવે જવાનું છે સીટું ભરવા, તો વિડીયોને એન્ડ કરી દઈએ કા. કહી દે તો તું તારા હાથે એન્ડ કરી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડિયો ગમતો હોય તો લાઈક કરજો. હા તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ હવે કાલના વિડીયોમાં. બાય.